ચોક બજારમાં સુરત મહાનગરપાલિકાનું મેગા કોમ્બિનેશન જોવા મળ્યું હતું। મોટા ભાગના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યાં હવે નવો રસ્તો બનવાની શરૂઆત થશે। ચોક બજારની રાજમાર્ગ તરફ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોય, જેને કારણે રસ્તાને ઉપલબ્ધ જગ્યા છતાં ખાસ કરી પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધારે ગંભીર હોય। એન્ડ્રુઝ લાઇબ્રેરી નજીક પણ વારંવાર વાહનોની લાંબી કતાર જોવા મળતી હતી। આ સ્થિતિ વચ્ચે જાહેર રસ્તાઓ પર દબાણો ટ્રાફિક માટે વધુ નડતરરૂપ હોય ત્યારે સેન્ટ્રલ ઝોનની ટીમે જેસીબી અને અન્ય મશીનરી સામે કાર્યવાહી હાથ ધરી। આ દરમિયાન પાકા બાંધકામો, પ્લેટફોર્મ, લારી ગલ્લા સહિત નડતરરૂપ દબાણો દૂર કરાયા। 1-2 દિવસોમાં અહીંયા ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાય એવી માહિતી આપવામાં આવી। ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે એવી અપેક્ષાઓ પણ સેવાય છે। આ વિસ્તારમાં નવો રસ્તો બનાવવાથી નજીક આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં આવતા અધિકારીઓ, મુલાકાતીઓ માટે પાર્કિંગની સમસ્યા પણ હળવી થવાની શક્યતાઓ હાલ તો રહેલી છે। સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હોય, જે અરજી ગુજરાત હાઈકોર્ટમાં હોય। હાઈકોર્ટે દબાણ દૂર કરી સંબંધિત જગ્યા મહાનગરપાલિકાના કબજામાં લેવાનો આદેશ પણ કર્યો। પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે। હું દીપક આફ્રિકાવાલા। ચોક બજાર ચોક બજાર હેરિટેજ માટે હું મહેનત કરી રહેલો છું અને ખાસ કરીને રાજા ઓવારા ઉપર ગેરકાયદેસર કબજો હતો, 12 વર્ષથી લડી રહ્યો છું અને એની આજુબાજુ લારી ગલ્લાના દબાણો અને પ્લેટફોર્મ બનાવીને દુકાનો ચાલુ કરી દીધેલી। આ બાબતે બી મેં દૂર કરવા રજૂઆત કરી છે। આજે નર્મદ જયંતિ હોવાને કારણે ગાંધીબાગમાં બધા અધિકારીઓ આવેલા, એટલે બધાને લઈને હું અહીંયા આવ્યો, એમને બતાવ્યું તો એમને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દીધું છે। રાજેશ ગાંજાવાલા અને માવાની ને બધા મશીનરી પણ બોલાવી લીધી છે। તો હું એ બાબતે એ લોકોનો ધન્યવાદ કરું છું અને કામ અત્યારે શાંતિપૂર્ણ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી।